ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે કંપનીના પ્રકારોની વાત કરીશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કંપનીના જુદા જુદા પ્રકાર દર્શાવતો ચાર્ટ દર્શાવેલ છે. ટાઈપ્સ ઓફ કંપનીઝ એટલે કે કંપનીના પ્રકારો. કંપનીના કુલ 4 જુદા જુદા પ્રકાર અહીંયા દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી, બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. આમ 4 જુદા જુદા પ્રકાર કંપનીના બતાવવામાં આવેલા છે. એમાં બી જે છે એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પેટા પ્રકાર પડે છે. એક છે જાહેર કંપની, બીજું ખાનગી કંપની, ત્રીજું છે એક વ્યક્તિની કંપની. એમાં પણ જાહેર કંપની અને ખાનગી કંપનીના જુદા જુદા 3 પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આમ જાહેર કંપનીના 3 જુદા જુદા પ્રકાર અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એ જ રીતે ખાનગી કંપનીના પણ 3 જુદા પ્રકાર દર્શાવવામાં આવેલા છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. જ્યારે એનો ત્રીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એક વ્યક્તિની કંપની. એનો કોઈ પેટા પ્રકાર નથી. ત્રીજો પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ. એના 3 પેટા પ્રકાર છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સરકારી કંપની, બીજું છે શાસક કંપની અને ત્રીજું છે ગૌણ કંપની. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે: એક ભારતીય કંપની અને વિદેશી કંપની. આમ તમે સ્ક્રીન ઉપર ચાર્ટ્સમાં જોઈ શકો છો કંપનીના કુલ 4 મુખ્ય પ્રકારો: ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 જુદા જુદા પ્રકાર, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 જુદા જુદા પ્રકાર અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એના 2 પ્રકારો. તો આ તમામ પ્રકારની આપણે વિગતે માહિતી મેળવીશું. સૌથી પહેલાં વાત કરીએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, યાની સ્ટેચ્યુટરી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા આ કંપની અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ 2 એવા ઉદાહરણો છે, એવા દ્રષ્ટાંતો છે કે જે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કંપનીનો જે પહેલો પ્રકાર છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એલઆઈસી શોર્ટ ફોર્મ જેને કહીએ આપણે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું શોર્ટ ફોર્મ એલઆઈસી, એ સંસદમાં કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો પહેલો પ્રકાર થયો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ત્યાર પછી કંપનીનો બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ મેમ્બર. એટલે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોયું એના 3 મુખ્ય પ્રકાર: જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની. એમાં આપણે પહેલાં વાત કરીએ જાહેર કંપની, પબ્લિક કંપની. તો કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. એટલે કે જે કંપની ખાનગી કંપની નથી એ જાહેર કંપની છે. આ કંપનીમાં એટલે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધારેમાં વધારે સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. એટલે ગમે તેટલા સભ્યો જાહેર કંપનીમાં હોઈ શકે. જાહેર કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે અને જાહેર કંપનીના શેરની ફેરબદલી ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. આ જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકારો પડે છે. એમાં પહેલું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ કંપનીના સભ્યોની જવાબદારી એમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે શેરની જે દાર્શનિક કિંમત હોય એટલા પૂરતી જ એમની જવાબદારી હોય છે. અને આવી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામના છેડે
લિમિટેડ શબ્દ લખવો પડે છે. એટલે જાહેર કંપનીમાં સભ્યની જવાબદારીની દ્રષ્ટિએ એના 3 પેટા પ્રકાર. પહેલું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બીજું છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના સભ્યોએ જે બાંહેધરી આપેલી હોય, જેટલી રકમની બાંહેધરી આપેલી હોય એ રકમ પૂરતી એમની જવાબદારી હોય છે. અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય તો તે સંજોગોમાં સભ્યએ જે બાંહેધરી આપી હોય રકમ ચૂકવવાની, એ બાંહેધરીની રકમ એમણે ચૂકવવી પડે છે. ત્યાર પછી જાહેર કંપનીની ત્રીજો પેટા પ્રકાર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય, એટલે કે કંપનીની જે મિલકતો હોય એના કરતાં એના દેવા વધારે હોય તો સભ્યો એના માટે અંગત રીતે જવાબદાર બને છે. અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. તો અમર્યાદિત જવાબદારીવાળી આ કંપની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી જાહેર કંપનીની એના 3 પેટા પ્રકારોની. એક મર્યાદિત જવાબદારીવાળી કંપની, બીજી આપણે જોઈએ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અને ત્રીજું જોયું આપણે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યાર પછી હવે આપણે વાત કરીશું ખાનગી કંપનીની વાત, પ્રાઇવેટ કંપની. તો ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. વિદ્યાર્થી મિત્ર, અહીંયા બરાબર તમે સમજો કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને વધારેમાં વધારે ગમે તેટલા સભ્યો હોઈ શકે. એની સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધારેમાં વધારે 200 સભ્યો હોય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. આપણે આગળ જોયું, જાહેર કંપનીના શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. જ્યારે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ ખાનગી કંપની આપી શકતી નથી. જ્યારે આપણે આગળ જોયું કે જાહેર કંપની એના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે ખાનગી કંપની જાહેર જનતાને એના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. બીજું, ખાનગી કંપનીના સભ્યોની જે જવાબદારી છે એ જવાબદારીની દ્રષ્ટિએ એના પર 3 પેટા પ્રકારો છે. જેવી રીતે આપણે જાહેર કંપનીના 3 પેટા પ્રકાર જોયા, એ જ પ્રમાણે ખાનગી કંપનીના પણ સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકારો છે. પહેલું છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે આ કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ હોય છે. જે રીતે આપણે જાહેર કંપનીમાં જોયું કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી હોય, તે જ રીતે ખાનગી કંપનીમાં પણ સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી હોય છે. આવી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેમના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે છે. આપણે જાહેર કંપનીમાં જોયું કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે એ કંપનીએ એના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડતો હતો. જ્યારે ખાનગી કંપનીની અંદર જે કંપની મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે એણે પોતાના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. તો પહેલો પ્રકાર થયો મર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યાર પછી નંબર 2, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે આ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં, એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે તે સ્થિતિમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે અને કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. તો આ છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજો પેટા પ્રકાર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની.
તો આ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. જેવી રીતે આપણે જાહેર કંપનીની અંદર જોયું અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એ જ રીતે ખાનગી કંપનીમાં પણ અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય એમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે કંપનીની જે મિલકતો હોય એ મિલકતો કરતાં એના દેવા વધી જાય તો સભ્યો એના માટે અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની મિલકતમાંથી હિસ્સો આપવો પડે છે અને દેવા ચૂકવવા પડે છે, અને આ કંપનીએ તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ખાનગી કંપનીના 3 પેટા પ્રકારની. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું, એક વ્યક્તિની કંપની, એટલે કે 1 પર્સન કંપની, એક માણસની કંપની. તે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એટલે બીજા શબ્દોમાં એમ કહીએ કે એક વ્યક્તિની ખાનગી કંપની. આ કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે એક વ્યક્તિની કંપનીએ પણ નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ આવેદનપત્ર અને નિયમનપત્ર રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956 એટલે કે 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ હાલનો એટલે કે 2013નો જે કંપની ધારો છે એ કંપની ધારા મુજબ ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. તો આ ચર્ચાની સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના જે 3 પ્રકારો છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની, એની ચર્ચા અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી આપણે જોઈશું વર્ચસ્વની દ્રષ્ટિએ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ડોમિનેશન. આ દ્રષ્ટિએ એટલે કે વર્ચસ્વની દ્રષ્ટિએ એના 3 પ્રકાર પડે છે. એક છે સરકારી કંપની, બીજી છે શાસક કંપની અને ત્રીજી છે ગૌણ કંપની. સૌથી પહેલાં આપણે વાત કરીએ શાસક કંપની અને ગવર્મેન્ટ કંપની. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% એટલે કે 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. ફરીથી સમજીએ કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની અથવા એકથી વધારે રાજ્ય સરકારોની અથવા કેન્દ્ર સરકાર અને એક અથવા એક કરતાં વધારે રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય એવી કંપની એ સરકારી કંપની છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને શોર્ટમાં ભેલ કહેવાય, BHEL શોર્ટ ફોર્મ છે એનું, અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ જે કંપનીઓ છે સરકારી કંપનીઓ છે. ત્યાર પછી બીજો પ્રકાર છે શાસક કંપની એટલે કે હોલ્ડિંગ કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. સપોઝ દાખલા તરીકે એ કંપની અને બી કંપની. માની લો કે એ કંપની એ બી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે અને બી કંપનીના સંચાલકોની નિમણૂકનો અધિકાર એ કંપની ધરાવતી હોય તો કંપની એની શાસક કંપની કહેવાય છે. એટલે કે અહીંયા એ કંપની બી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે અને એ કંપની બી કંપનીના સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવે છે. એટલે કંપની એ શાસક કંપની કહેવાય. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ગૌણ કંપની, સબસિડરી કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની
કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીની હોય એ કંપની ગૌણ કંપની. આપણે ઉદાહરણમાં જોયું ઉપર એ કંપની અને બી કંપની. ઉપરના ઉદાહરણમાં આપણે એ કંપની એ શાસક કંપની, તો બી કંપની એ ઓલરેડી ઓટોમેટિક ગૌણ કંપની બની જાય. એટલે ગૌણ કંપની એવી કંપની છે કે જેના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, એણે ખરીદેલા અને એ કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપનીનો હોય, એવી કંપનીને ગૌણ કંપની કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. હવે કંપનીનો ચોથો અને છેલ્લો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ પ્લેસ ઓફ રજિસ્ટ્રેશન. એટલે નોંધણીની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે, એક ભારતીય કંપની, બીજી વિદેશી કંપની. પહેલાં આપણે વાત કરીએ ભારતીય કંપની યાની ઇન્ડિયન કંપની. તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય એવી કંપનીને ભારતીય કંપની કહે છે. આ ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. શોર્ટમાં, ટૂંકમાં, જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય અને ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદમાં પસાર થયેલા કોઈ ખાસ કાયદા હેઠળ થઈ હોય એવી કંપનીને ભારતીય કંપની કહેવાય છે, ઇન્ડિયન કંપની કહેવાય છે. બીજું છે વિદેશી કંપની અને ફોરેન કંપની. એટલે કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય અને જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે. એટલે કે કંપનીની નોંધણી ભારતની બહાર થયેલી છે, એની રજિસ્ટર્ડ ઓફિસ ભારતની બહાર છે, ભારતમાં નથી, પણ એનું માત્ર ધંધાનું સ્થળ ભારતમાં હોય, તો તેવી કંપનીને વિદેશી કંપની કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. 2 પ્રકાર, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો આ ચર્ચાની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીના 4 જુદા જુદા પ્રકારોની વાત પૂર્ણ કરી. અગાઉની વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.